રિયા, આજે હું તને એક મહત્વની વાત કરવા માટે આવ્યો છું. હા બોલો, શું કેવું છે? તું મને બહુ એટલે બહુ જ ગમે છે રિયા. આજે મહાદેવની સાક્ષીએ હું તને પ્રપોઝ કરવા માંગુ છું. આઈ લવ યુ. હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું. બસ ખાલી તમારા કહેવાની રાહ જોતી હતી. આઈ લવ યુ ટુ. વાહ ભોલેનાથ વાહ, તમારી લીલા અપરંપાર છે. હું વર્ષોથી જેને તમારી પાસે માંગી રહ્યો હતો એ આજે મને મળી ગઈ છે. તમારી પ્રાર્થના પૂરી થઈ ગઈ હોય તો લોહી પડશે. એક વાત કહું? બોલો. તમારા હાથે જ ખવડાવો ને. રિયા, તારા અવાજને શું થયું? કંઈ નહીં, તમે લો પડશે. અરે છોડ, એ મારો હાથ છે, છોડ. સોરી યાર, ભૂલ થઈ ગઈ. હવે છેલ્લી વાર કહું છું તને, કાં તો તું પેલીને પ્રપોઝ કરી દે, કાં તો તું એકલું ઊંઘવાનું કર. પણ શું થયું એ તો કે? લો, આ ભાઈ પૂછે છે શું થયું. રોજ તો તું રિયા રિયા કરીને મારી ઊંઘ બગાડતો હતો. આજે તો હડકાયેલા બિલાડાની જેમ મારો હાથ ચાવી ખાઈ ગયો. ભાઈ, હડકાયેલું તો કૂતરું હોય, આ બિલાડું ક્યારનું હડકાયું થવા માંડ્યું? અરે જે હોય એ, આજે તો તું એનો ફેસલો કરી જ દે. રિયાને આઈ લવ યુ કહી દે, નહીં તો પછી હું કહી દઈશ. અલ્યા એ, અરે શાંતિ શાંતિ. હું તો એમ કહું છું કે તારી વાત હું એને કરી આવું એમ. ભાઈ, આ વાત એટલી સહેલી પણ નથી. મને ડર લાગે છે કે કદાચ રિયા મારાથી નારાજ થઈ જશે તો હું તો એને કાયમ માટે ખોઈ બેસીશ. એ બધું તો ઠીક છે, પણ કામે જવાનું મોડું થશે ને તો પેલો શેઠિયો કામમાંથી કાયમ માટે કાઢી મૂકશે. એનું પણ થોડુંક ધ્યાન રાખજો. અરે યાર, કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ ચાલ ચાલ, જલ્દી તૈયાર થઈ જા. ચાલ. મને તો લાગે છે કે રિયાના જોવાના ચક્કરમાં કોઈક દિવસ કામમાંથી છૂટા થવાનો વારો આવવાનો છે. અરે કાંઈ નહીં થાય યાર, જો પેલી રિયા આવી ગઈ. જોઈ લીધી ને? ચાલ હવે નીકળીએ. હા ચાલ ભાઈ, આ રિયાને એકવાર જોઈ લઉં ને એટલે આખો દિવસ કમ્પ્લીટ કોમ થાય. ચાલો. એ ચોર ચોર, મારો મોબાઈલ કોઈ પકડો. લો આ તમારો ફોન. ભાઈ, તમારી પ્રેમ લીલા પૂરી થઈ હોય તો હવે જઈએ. આજે તો બહુ બધું મોડું થઈ ગયું. ચાલ ચાલ, બહુ મોડું થઈ ગયું. ચાલ. ભાવેશ, તમે બંને જણા રોજ કામે આવવામાં મોડું કરો છો અને આજે તો 2 કલાક મોડા આવ્યો છો. તમે રોજ મોડા આવો એ મને નહીં પોસાય. એટલે આજથી તમારી જગ્યાએ મેં 2 નવા મજૂર રાખી લીધા છે. હવે તમારે કામે આવવાની જરૂર નથી. જાઓ. આ બધું તારા લીધે જ થયું છે. શું જરૂર હતી પેલી રિયાને મદદ કરવાની? અરે કાંઈ નહીં યાર, જવા દે ને. અરે શું જવા દઉં? પેલા શેઠે કામમાંથી પણ કાઢી મૂક્યા છે. પણ ભાઈ, પેલો ચોર એનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો. અરે ચોર એનો મોબાઈલ લઈને ભલે ને જતો, તારે એમાં પડવાની શું જરૂર હતી? તને આમાં નહીં સમજાય ભાઈ. અરે શું નહીં સમજાય? 2 વર્ષથી તું એની આગળ પાછળ ફરે છે. એના માટે ઘણીવાર તે તારો જીવ જોખમમાં મૂક્યો છે. અરે તને તો એ ઓળખતી પણ નથી અને તું રિયા રિયા કરીને પૂરો થઈ જવાનો છે. છોડ ને યાર બધું. ના, આજે તો તું મને બોલવા જ દે. સવારે તો તે ચોર સાથે માથાકૂટ કરીને એનો મોબાઈલ પાછો લઈ આવ્યો. તો એ છોકરીએ તને થેન્ક યુ પણ ના કહ્યું અને તું મારી રિયા કરે છે. એવું તો શું જોઈ લીધું આ છોકરીમાં કે તું એના પ્રેમમાં આટલો બધો પાગલ થઈ ગયો છે? પ્રીત,
જન્મો જન્મની પ્રીત જોઈ છે મેં એની આંખોમાં. પહેલી નજરમાં જ એ મારા દિલમાં વસી ગઈ છે. મને તો એવું લાગે છે કે એમ ફક્ત મારા માટે જ જન્મ લઈને આવ્યો અને હું એના માટે. આ બધું તો વાર્તાઓમાં આવે ભાઈ. ના ભાઈ, તારા માટે વાર્તાઓ હશે, પણ જ્યારથી રિયાને જોઈ છે ને મને તો બધું જ સાચું લાગે છે. અરે હા ભાઈ, માની ગયો તારી વાતને બસ. અને ભાઈ ખોટો ના લગાડતો હા. અરે હોય કઈ. ચાલ. અરે યાર, રિયાને કોલેજમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. એક મિનિટ, આજે ભાવેશને નથી જગાડતો. આજે તો હું જ જઈને એની પ્રોબ્લેમ દૂર કરી નાખું. એ કોણ છે તું અને કેમ મારા રસ્તામાં આવીને ઊભો છે? અરે કઈ નહીં, પેલું શું કહેવાનું હતું યાર. તમારી પ્રોબ્લેમ શું છે? કઈ નહીં, એ તો મારા ભાઈબંધનું લંગર્યું. હે? અરે યાર, લોચો માર્યો. એ તો અંગ્રેજીમાં શું આવે છે યાર? પત્યું હોય તો હું જાઉં? ના ના, ઉભા રહો ને. પેલું આઈ લવ યુ કહેવાનું હતું. બસ ગઈ. હું અહીંયા જ છું. હું તો મારા ભાઈબંધ માટે. હવે એક શબ્દ નહીં બોલતો. આજે મારો બર્થડે છે ને એટલે હું તને જવા દઉં છું. જો બીજી વખત તું મારા સામે આવ્યો ને તો જ્યાં સુધી આ ચપ્પલ પતે ને ત્યાં સુધી તને નહીં છોડું. કેમ ભાઈ, શું થયું? અલ્યા, આ ગાલ ઉપર શેનો નકશો પાડી લાવ્યો? તમને મજાક લાગે છે? આજે મેં તમારા લીધે એક છોકરીનું થપ્પડ ખાધું. તો કોણે કીધું હતું દોડદાયું થઈને જવા માટે? એ તો મારું કિસ્મત સારું હતું કે આજે એનો બર્થડે હતો એટલે મને જવા દીધો. નહીં તો આજે મને દવાખાનામાં પૂછાડી દેતી તારી રિયા. એ શું બોલ્યો? દવાખાનામાં પૂછાડી દેતી. ના ના, એની પહેલા. કિસ્મત સારું હતું. એ નહીં, એ બંનેની વચમાં તો શું બોલ્યો? એનો બર્થડે હતો. કોનો? તારી રિયાનો. અરે યાર, મને પહેલા ના કહેવાય. ચાલ 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 એની કોલેજમાં. પણ કેમ? અરે યાર, આજે એનો બર્થડે છે, કઈ ગિફ્ટ તો આપવી પડશે ને. પેલા તારા ખીચ્ચા તપાસી લેજે ભાઈ. એ રૂપિયાવાળા બાપની છોકરી અને આપણે મજૂર માણસ, આપણે એના લેવલની ગિફ્ટ ના અપાય. અરે હું એના લેવલની જ ગિફ્ટ આપીશ. તું ચાલ ને ભાઈ. હેપી બર્થડે. થેન્ક યુ. અરે તમે લોકો અહીંયા શું કરો છો? ચાલો કોલેજમાં. હું બધાને મારા બર્થડેનું ઇન્વિટેશન આપવા માટે આવી છું. અને હા, તમારે તો ખાસ આવવાનું છે. રિયા, તું જઈ આવ ને. આજે અમે કંટાળીને બેઠા છીએ. આજે અમારું મન નથી લેક્ચર ભરવાનું. જઈ આવ તું. સારું, ચલો હું બધાને ઇન્વિટેશન આપીને આવું. તમે લોકો અહીંયા જ રહેજો. હા, પણ જલ્દી આવજો. તમારા માટે એક સ્પેશિયલ ગિફ્ટ છે. હા, 2 જ મિનિટ, હું હમણાં આવી. ગોવિંદ, આ રિયાને તો મારી બનાવીને જ રહીશ. રિયા તારી જ છે એમ સમજી લે ભાઈ, કેમ કે એ આપણી બેસ્ટ ફ્રેન્ડ છે. એ તને ના ક્યારેય નહીં પાડે. ઢીંગલી ગિફ્ટ આપીશ? ગજબનો માણસ છે યાર તું. કેમ, શું વાંધો છે? ભાઈ, રિયા એક અમીર બાપની છોકરી છે. એને તો બધા મોટી મોટી ગિફ્ટ આપશે. એમાં તારે 10 રૂપિયાની ઢીંગલીની શું કિંમત? ભાઈ, ભલે મારી ગિફ્ટ નાની છે પણ હું પ્રેમથી લાવ્યો છું અને મારી રિયાને આ જરૂર ગમશે. ભાઈ ભાઈ, રિયા તો આ બાજુ આવતી એવું જ લાગે છે. જોયું ને, હું અહીં આવ્યો છું એટલી ખબર પડતા જ રિયા સામે આવે છે. ભાઈ, આજે મારી પાસે જોરદાર મોકો છે.
રિયાના આઈફોન ગિફ્ટ કરી અને હું એને પ્રપોઝ મારી જ દઉં આજે. વાહ ભાઈ, આ પ્લાન તમારો જોરદાર છે. અરે કેવો પ્લાન બનાવ્યો મને તો કહો. કંઈ નહીં, આ તો અમે તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યા છે ને એની વાત કરતા હતા. અચ્છા, તો લાવો મારી ગિફ્ટ. મારા તરફથી રિયાના જન્મદિવસની એક સ્પેશિયલ ગિફ્ટ. થેન્ક યુ સો મચ રોકી. એટલે મોંઘી ગિફ્ટ શું કામ લાવ્યા? મને તમે લોકોએ બર્થડે વિશ કરી દીધો તો પણ ચાલતું. યાર તું અમારી બેસ્ટ ફ્રેન્ડ છે, તું 15-20 હજારનો મોબાઈલ વાપરી એમાં ના ગમે. બધાને લાગવું જોઈએ કે તું અમારી બેસ્ટ ફ્રેન્ડ છે. તારી વાત તો સાચી હતી ભાઈ. રિયાને બધા મોંઘી મોંઘી ગિફ્ટો આપે છે, એમાં મારી આ 10 રૂપિયાની ઢીંગલીની શું કિંમત? હે રિયા, ક્યાં ખોવાઈ ગઈ? આજે આ ખાસ દિવસે મારો ભાઈબંધ તને કંઈ પૂછવા માંગે છે. હા હા બોલ રોકી, શું કેવું છે? રિયા તું ગુસ્સે ના થાય તો એક વાત કરવી છે. અરે હું શું કામ ગુસ્સે થઉં? બોલ બિંદાસ. ચાલ ભાઈ, અહીંયા આપણું કોઈ વેલ્યુ નથી. હવે હું કાંઈ નહીં, ચાલ જતા રહીએ. મસ્ત મોકો હતો. એ ભાઈ, ગોળ ગોળ ફેરવ્યો કે સીધે સીધું એને આઈ લવ યુ કહી દે ને. બસ ભાઈ, વાત કરીને આવવા દે એટલે કહી દઉં. હા, આજે કહી જ દો તમે. હા, આજે આઈ લવ યુ કહી દઉં. ચાલો ચાલો, મને ઘરે જલ્દી મૂકી જાઓ. મારા આજની પાર્ટી માટે મમ્મી સાથે શોપિંગ કરવા બહાર જવાનું છે. પણ રિયા મારી વાત તો સાંજે પાર્ટીમાં આવો, જેટલી વાત કરી એટલી કરજો. હમણાં મને મોડું થાય છે. ચાલ જલ્દી. અરે રિયા, આ જમીન પર પડેલો કચરો કઈ ઉઠાવે છે તો બોલને, તારે નવું ટેડી લઈ આપું. ના રે ના, મને ઢીંગલી ગમી એટલે હું લઈ લીધી. ચાલો, હવે મોડું થાય છે. અરે રિયા, અહીંયા કેમ ઊભા રાખ્યા? હજુ તો તારું ઘર બહુ દૂર છે. અરે હું ઉતારમાં ભૂલી ગઈ કે હું દર સોમવારે મહાદેવના મંદિરે દર્શન કરવા જાઉં છું. અને આજે તો મારો બર્થડે છે અને દોડધામમાં મંદિરે જવાયું જ નહીં. તો એમાં મૂંઝાય છે શું કામ? ચાલ સીધા મંદિરે જઈએ, ત્યાંથી દર્શન કરીને સીધા ઘરે મૂકી જઈશ. ના ના, હું દર સોમવારે અહીંયાથી ચાલતી જ મંદિરે જાઉં છું. તો આજે હું અહીંયાથી ચાલતી જ મંદિરે જઈશ. તમે જાઓ ને, હું રિક્ષામાં ઘરે જતી રહીશ દર્શન કરીને. સારું, ચાલ શાંતિથી પહોંચી જજે અને સાંજે પાર્ટીમાં મળીએ. અને હા, રોકીભાઈ તમને બીજી પણ એક સરપ્રાઈઝ આપવાના છે. સારું, ચલો બાય. 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 કેમ રોકીભાઈ, અહીંયા ગાડી ઊભી રાખી? મને કંઈ ગડબડ લાગે છે. કેવી ગડબડ ભાઈ? રિયા તો કોલેજમાં બહુ ઉતાવળ કરતી હતી કે મારે ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. હા યાર, એ તો સવારે દર્શન કરીને આવી હતી. મેં ઇન્સ્ટાગ્રામમાં એની સ્ટોરી પણ જોઈ હતી. તો પછી હમણાં કેમ ગઈ?
હા મને તો ગડબડની સાથે કંઈક ગોટાળો પણ લાગે છે ભાઈ. હા ચાલ ત્યારે જોઈ લઈએ કે મામલો શું છે. હા ભાઈ ચાલો. ચાલો. ગોવિંદ, આને ભગવાનના નહીં આ ભિખારીઓના દર્શન કરવા હતા, હા ભાઈ એટલે આ અહીંયા આવી સાચી છે. વાત છે. ટેન્શન ના લો ભાઈ, કાલે જ આ છોકરાઓની બધી ડિટેલ કાઢી લાવું છું. હા અત્યારે તું મારી વાત ધ્યાનથી સાંભળ. હા ભાઈ રોજ સાંજે રિયા ટ્યુશન ક્લાસ ચલાવે છે. સમજી ગયો ભાઈ. જેવી જે કાલે ટ્યુશનમાંથી બહાર આવે એવી જ એને ઉઠાવી લઉં છું. અને હા, સીધો આપણા ફાર્મ હાઉસ ઉપર લઈ આવજે, કોઈ ભૂલ ના થાય. હા ભાઈ. અલ્યા એ મરવાનો થયો છે કે શું? હટી જા રસ્તામાંથી. એ જઈને આને રસ્તામાંથી હટાવ ને. તમે ઠીક તો છો ને? હા, પણ તમે કોણ? એ બધું જવા દો, ચાલો હું તમને તમારા ઘર સુધી મૂકી જાઉં. આનો અવાજ તો ભાવેશ જેવો જ લાગે છે. કોણ હશે? આવી ગયો? હા ભાઈ. રિયા ક્યાં છે? ભાઈ
અમે રિયાને ઉઠાવી લીધી હતી. તો પછી ખાલી ક્યાં આવ્યો? ક્યાં છે રિયા? અમે રિયાને ઉઠાવીને નીકળ્યા એવો જ એક છોકરો આવી ગયો અને અમને મારીને રિયાને લઈ ગયો. એક છોકરો આવીને તમારા હાથમાં આવેલો શિકાર પડાવીને લઈ ગયો, તમે કંઈ ના કરી શક્યા? વાહ ભાઈ વાહ. આજે ભલે ને પેલા છોકરાએ એને બચાવી લીધી, પણ કાલે કોણ બચાવશે? અમે લોકો ફરીથી જઈશું. નહીં, હવે નથી જવાનું. આ છોકરો કોણ હતો ને એની તપાસ કરો. એ મને મારતો હતો ને ત્યારે એના મોઢા પરથી રૂમાલ છૂટી ગયો હતો અને મેં એનો ચહેરો જોઈ લીધો હતો. એટલે એ છોકરો બીજો કોઈ નહીં, પેલો મજૂરીઓ ભાવેશ જ હતો. પાણી હવે માથા ઉપરથી વહી ગયું છે. આ ભાવેશનો કાંટો હવે કાઢવો પડશે. ભાઈ, એક આઈડિયા છે. બોલને ભાઈ. હવે જોઉં છું કે રિયાને મારી થતાં કોણ અટકાવે છે. એના માટે જ મેં કેટલાયના નામ નિશાન સાફ કરી નાખ્યા છે. અને આ ભાવેશની શું ઓકાત કે રિયાને મારી થતાં અટકાવે. હવે તું પહોંચી જા આપણા સ્થળ ઉપર. હા ભાઈ. આ રોકી સાથેની દુશ્મની તને બહુ ભારે પડશે ભાવેશ. એ ભૂરા એ જે મારી સામું જોયું. હવે તો તને મગજના દવાખાને લઈ જવું પડશે. તું તો દિવસે પણ સપના જોવા માંડે. અરે સપનું નથી યાર, હકીકત છે. આમ જો તો રિયા સામે જ ઊભી છે. અરે ધ્યાનથી જો, સામે કોઈ ભેંસ કે બકરી ઊભી છે. અરે તું એકવાર જોતો ખરો. અરે તારી વાત તો સાચી છે યાર. આ ચમત્કાર ક્યારે થયો? ગઈકાલે રાત્રે હું એને ગુંડાઓથી બચાવવા માટે ગયો હતો. મને લાગે છે ત્યારે એ મને ઓળખી ગઈ હશે. ઓ ભાઈ ઓ, રિયા કરીને તું કોઈ ગુંડા જોડે વેર ના બાંધતો. એ તો કોક દિવસ એવો આવશે કે રિયાના ચક્કરમાં ગુંડાઓ તને કોક દિવસ ઉડાડી દેશે અને રિયાને ખબર પણ નહીં પડે. તું એનું ટેન્શન નથી લે ભાઈ. આમ પણ હું રિયા માટે જ જીવું છું અને એના માટે મરવું પડે તો એમાં ખોટું શું? એ જો તો ખરો, રિયા કંઈક ઇશારો કરે છે. હા, હું દિલ તું. એટલે આ તો તને આઈ લવ યુ કહે છે. અરે વાહ ભાઈ, હવે મારે શું કહેવાનું? હવે તું પણ એવો જ ઇશારો કરી બતાવ. ઓકે ઓકે. આવી. એ આ ફરી કઈ ઇશારો કરે છે? હું દિલ કહેવું, કાગળમાં લખવું અને મોકલવું. આનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય હા. કે હું મારા દિલની વાત કાગળમાં લખી અને મોકલાવું છું. અરે વાહ ભૂરા, તને તો ઘણું બધું આવડે છે ને. અરે આમાં તો આપણે પીએચડી કરી રાખ્યું છે. હા, એ વાત અલગ છે, હજુ સુધી કોઈ ગર્લફ્રેન્ડ નથી મળી.
મારા દિલની વાત લખીને મોકલાવી હતી, પણ ભવેશે એ ના જોયું અને હજી પાછો ના આવ્યો. ક્યાં ગયો હશે? રિયા, તું મને બહુ ગમે છે, પણ હું તને ક્યારેય કહી ના શક્યો, એટલે આ ચિઠ્ઠીમાં લખીને મોકલાવું છું. જો તું પણ મને પ્રેમ કરતી હોય તો આ નંબર ઉપર કોલ કરજે. હલો હલો ભાવેશ, હું રિયા બોલું છું. હલો હલો ભાવેશ, આઈ લવ યુ. રિયા ફક્ત મારી છે, સમજ્યો? રિયા કોની છે એ તો તે હમણાં જ ફોનમાં સાંભળી લીધું. રિયાને તો મારી બનાવીને જ રહીશ, પછી ભલે ને એના માટે મારે કેટલાય ખૂન કરવા પડે, હું પાછો નહીં પડું. રિયાને મેળવવા માટે તારે બીજો જન્મ લેવો પડશે. આ જન્મમાં તો એ મારી થઈ ગઈ છે. રોકીભાઈ, આ ખતમ થઈ ગયો છે. અલે એ આ ખતમ થઈ ગયો છે, આ બંનેને દાટી દો જમીનમાં. રિયા, તે અમને ઠુકરાવીને આ ભિખારી સાથે દિલ લગાવ્યું, જોઈને એનું પરિણામ બિચારો માટીમાં મળી ગયો. હું તો તને દોસ્ત માનતી હતી અને તો દોસ્તીનું આવું પરિણામ આપ્યું. અને સાંભળી લે, હું તને નફરત કરું છું, નફરત. તું મને ક્યારેય મેળવી નહીં શકે રોકી, ક્યારેય નહીં. રિયા, તું ભલે મને નફરત કરતી હોય, પણ આ તારે કહેવાનું નહોતું. હવે તો તને અત્યારે મારી બનાવીને રહીશ.
મોત રે આવે તો મોતને મનાવી લઉં, તારી તે પ્રીત કાજે દુનિયા ઝુકાવી દઉં. અસંભવ. અલે જોઈ શું રહ્યા છો? મારીને દાબી દો આને. ભાવેશ, આ શું છે? આ જ હકીકત છે રિયા. મતલબ હું કંઈ સમજી નહીં. મને તો ક્યારનોય આ લોકોએ મારીને દાટી દીધો છે. આ તો તારા પ્રેમની તાકાત મને અહીંયા સુધી ખેંચી લાવી છે. ચાલ, હવે મારે જવું પડશે. આવું ના બોલીશ ભાવેશ. મેં કેટલા સપના જોયા તમારા સાથે જીવવાના, અને તું હંમેશા માટે મને છોડીને જવાની વાત કરે છે. સપના તો મેં પણ જોયા હતા, જિંદગીભર તારી સાથે જીવવાના. પણ શું કરું યાર, નસીબમાં તો જુદાઈ લખાઈ હતી. પણ આપણી સાથે જવું કેમ થયું? આ તો કુદરતનો ખેલ છે રિયા. આપણે પાછલા 3 જન્મથી એકબીજાના થવા માટે તડપી રહ્યા છીએ, પણ દરેક વખતે આપણી પહેલી મુલાકાત છેલ્લી મુલાકાત બની જાય છે. જો ને, આ વખતે તો પહેલીવાર મળ્યા પણ નહીં અને જુદા પડવાનો સમય આવી ગયો. શું આ આપણો ચોથો જન્મ હતો અને આવતા જન્મમાં ફરી આપણે મળીશું? મને ખાલી ભૂતકાળનું ખબર છે રિયા, પણ આગળ શું થવાનું છે એ તો મને પણ ખબર નથી. પણ હા, દુઆ કરજે કે જો ફરી આપણને જન્મ મળે તો આપણું મિલન જરૂર થાય. ચાલ. સપના મિલનના આંખોને બતાવે, કેમ વિધાતા લખી લેખમાં જુદાઈ. રાહ જોશે દિવસો ને રાતો રડીશું, રાહ જોશે દિવસો ને રાતો રડીશું. હે ભગવાન, એને ક્યારે મળીશું? હે વાલીડા, એને ક્યારે મળીશું?